આપણો તો ભાઈ વારો ચરખી પકડવામાં આવી ગયો. જો ચિરાગ કે કાકા પતંગ જગાવો મારે. મેં કીધું આ તો તું જગાવે. હવે એ કેટલી વાર જગાવે જોવું જાય. અડધો પતંગ જવા દીધો, માને હીચી દીધો તો ચિરાગ કે બધો પાછો જવા દીધો. ઓ કેમ છો તમે બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો. મહાદેવ બધાને મજામાં જ રાખે. તો આવતીકાલે છે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ છે તો આપણે લેવા જવાના છે પતંગ, ફિરકી ને શું કહેવાય પપુડા ને શું કહેવાય એ બધું લેવા જવાનું છે. તો હવે આપણે મહિલા સીધા ગામ. ચિરાગ આવી ગયો હોય તો ચિરાગ ક્યાંથી પતંગ ગામમાં જ્યાં મજા આવે ને ત્યાંથી પતંગ લઈ આવીએ. જોઈએ હવે કોણ કેવી શું કે સસ્તું ને સારું છે ત્યાં સારું ને જ્યાં શું કે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. ખબર નથી ભાઈ જી હા નકર અહક પડી જાય. ઓ ફાઇનલી મિત્રો આપણે પતંગ લેવા શું કે દુકાને પહોંચી ગયા. જો આ પતંગ જો કેમ છે આ ઢેરા પડ્યા ટ્રાફિક જો હા હા કેમ છે જો હા આ જો આ પતંગ ને ઢગલા પડ્યા જોઉં છે ઢગલા પડ્યા. આ ટ્રાફિક જો તમે કાલે ભાઈ મકર સંક્રાંતિ છે ને ટ્રાફિક ઘટે નહીં હિસાબ ભાઈ જોજો. હા જોવું જોઈએ ટ્રાફિક માં ઘટે કઈ. હા ઈચ્છાની મોજ ભાઈ હિતેશભાઈ પતંગ વાળા જોવું ભાઈ કેવા હે પતંગ પતંગ કેવા હે ભાઈ? ઓહો પતંગ એમ થઈ જાય છે મજા જ આવે. મન ભરે હા એમ ઉડાઈ દે જાકે. અમારે તડકો લાગતો હોય ને આખું માં તો ચશ્મા હા જો ચશ્મા જો બચ્ચા હો. હા ટ્રાફિક જો કેવા હે માં ગોળ પતંગ કેવા હે? ગોળ કટરાવાળી ચરખી હે. मैं नहीं बताऊंगा. રીધી ગોળ ચરખી છે 150 વાળી કઈ હે શિવમ? ભાઈ 4000 ભાઈ અવારની ચરખી હે ને ભરવાની હે કે ભરવાની હે ભાઈ? ઈટો હે પોતે ભાઈ ઈટા એ તો ભરવાની ચરખી નું કહી દીધું. એટલે ન્યા મેળ આવ્યો નહીં. હવે જાય બીજાની દુકાન. ઈટાને ન્યા ના મેળ આવ્યો ભાઈ. ભાવમાં નથી ભાઈ મજા આવતી. ભાઈ ઈટા આગળ મેળ ના આવ્યો તો આવી ગયા બાલાજી બુક સ્ટોર માં. જો બાલાજી બુક સ્ટોર માં રમલા ને ભાઈ જાઓ દો જો પતંગ ફાડી નાખ્યા રમલા એ ભાઈ. જો રે પતંગ ને ચરખી ને રમલા શું છે કેમ હાલે બાકાજી? આને રમલા ને ત્યાં માલ જ ખાલી થઈ ગયો ભાઈ. એટલે અહીંયા બાકા જીકી બોલે છે ભાઈ. સંક્રાંતિ કાલ મકર સંક્રાંતિ છે ને ફૂલ બાકા જીકી બોલે છે. તો હવે ભાઈ આપણે ચરખી લેવાની છે. શું થાય? હાલો આપી દો રેકડી. अच्छा હાલો રેકડી. હા રેકડી નહીં ભાઈ ચરખી જોઈએ આપણે. હા હા ભાઈ હા હા આવી જા પતંગ લેવા. આવતો જ રે ભાઈ. તમારે પતંગ લેવાય તો આવી જાય. બુક કાંઈ જોતી હોય સ્ટેશનરી બધું આપણે રમલો રાખી જો દુકાન આખી બુકની સ્ટેશનરી ની બધું છે. પાછે પોતી નવનીત ને બીજું શું આવે ભણવાને 1 થી 5 ધોરણ બધે અહીંયા આપણે બાલાજી બુક સ્ટોર માં મળી જાય. હા જો આપણે અરવિંદભાઈ લઈ લીધો. કયો હે? આઈ લવ યુ અરવિંદ. હા ચિરાગ તને ગમે ચરખી લઈ લે કઈ ગમે બોલ. અરે તું ઉપાડી લે તને મજા આવે લઈ લે ઉપાડી લે. હા હા લઈ જ લે ઉપાડી લે. હા ભાઈ હા હા આપણે ચરખી જ લેવી છે. હા ભાઈ બાલાજી બુક સ્ટોર. હા વાહ વાહ અહીંયા ભાઈ મકર સંક્રાંતિ ની ફૂલ બાકા જીકી બોલે છે. મયુરભાઈ આવી મયુરભાઈ નું ભાઈ. હા ભાઈ લઈ જ લે 2000. તારે ભાવ ના જોવાનો હોય હવે. હાલો ભાઈ હાલો બોલો ભાઈ. લઈ લે હવે યાર. ના ના ઓળખતા ચક્કર બાબુ ભાઈ. આ ઓળખતા ચક્કર આ જોજો. સુરતી માંજા કેમ હે બાકી કોમેન્ટમાં કહેજો ભાઈ. સુરતી માંજા કેવી લાગે કોમેન્ટ જરૂર કરજો. બહુ મજા આવી. તો મને બહુ મજા આવે. આ ભાઈ ગરીબ માણસને હેરાન કરે. તારા જીવન તો બહુ મજા. તારા જીવન ગરીબ હોય ને તો બહુ મજા. हमारे में तेरे बाप को मत આનું હું કેવું બોલે એને કે તારા જીવન ગરીબ હોય ને એમ તો બહુ થોડું મજા. હાલે ભાઈ. તમે મજા આવે ત્યાં માથા પર માથું જ થાવું જોઈએ. चलिए एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह થાવું જોઈએ. તો જ મજા આવે ત્યાં કર. ના ના એવું હા એવું થાય એ બધું કામ દેખાય. તો ફાઇનલી દોસ્તો આપણે બાલાજી વાળો ભાઈ ઘણો સસ્તો પડ્યો. આપણે જો લઈ લીધી છે સીએમ સુરતી માંજા 500 માં બધું પતાવી દીધું. જો પતંગ ને ચરખી ને 2 ચરખીઓ ને 1 પતંગ 2-3 પતંગ
તો તમારે ખરીદી કરવી હોય ને તો એને બાલાજી બુક સ્ટોરમાં પહોંચી જાજો બરાબર ગમે એવા એવું નથી બુક શું કે ભણતરને લગતી બધી તમામ વસ્તુ એ મળી જાય એટલે તમારે ત્યાં પહોંચી જાય. તો કેમ છો મિત્રો મજામાં? ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજે છે મકરસંક્રાંતિ. પતંગ દેખાયામાં જોવું જોઈએ. ઉડે પતંગ દેખાતા નથી બા. ભગવતી વાળા ભાઈનો ફોન આવ્યો આજે ને એને રોયલ એન્ફિલ્ડનું છે ને ડિલિવરી ઉતારવા રોયલ એન્ફિલ્ડ બુલેટ લેવા જવાનું છે તો એનો ડિલિવરી વિડીયો ઉતારવાનો છે આપણે જ્યાં ભગવતી પાન કોલ્ડ ડ્રિંક. એ ભાઈ આજ મકર સંક્રાંતિ છે ને તો રોયલ એન્ફિલ્ડ છોડાવે છે નવું. તો જા ભાઈ. હા ભાઈ કેમ છે ભાઈ મજામાં ને? હા એમ. હા દિલીપભાઈ રોયલ એન્ફિલ્ડ નવું જોડાવે છે તો આપણે એનો વિડીયો ઉતારવાનો છે ડિલિવરી વિડીયો ઉતારવાનો છે તો હવે મહિલા સીધા આપણે શોરૂમ. ઓ ફાઇનલી મિત્રો આપણે રોયલ એન્ફિલ્ડના શોરૂમે પહોંચી ગયા. જો હવે આપણે છે ને આ ભાઈનું આપણે છે ને શોટ ઉતારવાના છે સિનેમેટિક શોટ બુલેટના શું કે ડિલિવરી શોટ આ ભાઈને ઉતારવાના છે. તો હવે આપણે આનું ભાઈનું કામ કરી દઈએ ચાલુ શોટ ઉતારવામાં. પછી મહિલા આપણે આ ભાઈનું છે ને શોટ ઉતારી લઈ એડિટિંગ કરીને પછી તમને દેખાડીએ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી. અલ્ટ્રાથી આપણે સિનેમેટિક શોટ ભાઈને ઉતારી દીધા છે. હવે એડિટ કરીને આવી જાય આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી જોઈ લેજો તમે. લાઈક શેર ફોલો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. વધી ગઈ ને જો કટ મારી લો મારે તને જા કટ માર દે ને ભાઈ. તો આપણે કટ મરાવી લઈ બુલેટનું તો આપણે શું કે વિડીયો ઉતારી લીધો છે. હવે મરાવી લઈ કટ આપણે. ઓ ભાઈ અમે કટમાં ઊભી ગયા. જો આ પતંગ જોઈ આ પતંગની વાત જોઈ. આ પતંગ હેઠો પડે ને એટલે આપણે લૂંટી લેવાનો હે ભાઈ. જીના હાથમાં આવીને આ પતંગ હેઠો પડ્યો એટલે લઈ લેવાનો થાય. મારો દોર તારી હા ભાઈ પણ ના પતંગ મારો દોર તારી હો ભાઈ. હા તારો નહીં મારો પતંગ તારી દોર. ઓ ભાઈ આ જો આપણે હે ને શું કે વઘિયા પાડી કન્યા પાડીને આવી ગયા વિશાલ આગળ જો વિશાલનો પતંગ કટ થઈ ગયો ભાઈ. જો વિશાલ જો મંડાણ ચિરાગ જો ચરખીની મંડાણ હોય આવડે ને ભાઈ વિચાર. ના આ તો થોડું ફાવે છે બાકી ભૂલાય. તો હવે આપણે ટ્રાય કરીએ ભાઈ પતંગ ચગે કે શું કે આ ચગતા નથી એવા બધા ચગે વિશાલ. જો ઓલો ગૌતમ ભાઈ જો મંડાણો જો કન્યા પાડે જો કેમ ચગે. તો આ દેખાય ગૌતમ પાડે કન્યા. વિચાર કેટલા પતંગ કાપ્યા કેટલા ચગાઈ? આખા 10 પતંગ કયું તું ચગાવ કયું નો? સવારનો 8 વાગ્યાનો. 8 વાગ્યાનો ભાઈ વિશાલ 8 વાગ્યાનો પતંગ ચગાવે. કાપ્યા હોય કેટલા પતંગ હોય છે? મારા કઈ મલક હોય ભાઈ ઘણા ભાઈ કાપ્યા જ નથી. પતંગ બેહી ગયો આમાં. હા લ્યો હવે ચિરાગ જો મંડાણું હે. આમ ચગીએ વાહ ચિરાગ વાહ. છાપડ માર દે. હા જોઉં છાપરમાં ચિરાગ ચગાવી લે ને પછી આપણે ચગાવવાનું હોય. તો હવે ચગાવીએ પતંગ ચગાવી લે પાછી મારી. साला ये दुख का खत्म नहीं होता પતંગ જ મારો ઘર થઈ ગયો. મહેનત કરીને કન્યા ભાઈ હતા ભાઈ ટકાવી લીધો. ઓ ભાઈ આપણો પતંગ ત્યાં કટ થઈ ગયો. વિશાલ શું કરો વિશાલ જો બુધાલાલ ખાય છે. હવે પાછા નવા કન્યા પાડવાના થાય. વિશાલ નું રેવા દે આપણો પતંગ લઈ. હવે આમાં ભાઈ કન્યા પાડી લે આપણે જો. આટલા પતંગ છે
આટલા પતંગ છે જો આમાંથી બધાને કન્યા પાડીને હે ને બાકાજી કે ચગાવ્યો ભેગો તો કટે થઈ જવા નહીં ફાઇનલ ચિરાગ દોર લઈ આવ્યો એવી ભાઈ તો પછી પતંગ ચગાવ પતંગ ચગાવે ક્યાંથી પતંગ ને કન્યા પાડવા છે ક્યાંથી દો કન્યા એક જાવ કન્યા પાડે કન્યા કામ 10 જણા જો ના કન્યા પાડવા ગુલાબી રંગ થઈ હા ચિરાગ કન્યા પાડે છે ચિરાગ ફાવે છે કે નહીં હાલે હાલે આવ ઉડે તો આવ ઉડે તો આ કોમેન્ટ કરજો કેમ કોમે આપણો ભાઈ કન્યા હતા એક નંબર હતા ચિરાગ પણ કપાઈ દો મસ્ત કન્યા પાછા કન્યા પાડવાના થાય તો પાછા કન્યા પાડવું તો આપણે આ પતંગ ને કન્યા પાડી નહીં ચિરાગ અરે મારે તો ચાલો હું કન્યા પાડી દઉં ભાઈ ચિરાગ નું જો મિત્રો છોકરી બિસ્કિટ લઈને આવી ગઈ છે પતંગ ભાઈ આ ફાટી ગયું ફટી ગયો પતંગ ફાટી ગયું અરે આમ આવતી બે આમ દે બિસ્કિટ લઈને આવી ગઈ છોકરી પતંગ ફટી લાવ દોર દે નવી સ્ટાઇલમાં આવી દોર હોય ભાઈ જોઈ તમે કોઈ દિવસ ચાઇનાની નથી હો ભાઈ વળી તમે વિચાર કરીને કેસરી કરવાનો ભગવો કરવાનો સાત આવતો ભાઈ રહી લેવા દો તો પતંગ ચગાવવા દેવો વિચાર લે કે નહીં કે ને મને હજી તો તમને મારું એડિટર એમ પણ હે વિશાલભાઈ ભાવ એટલો કાંઈ ને પાછો એકતા વાત ના પૂછો એટલે તાર છોકરીઓ ભાવ નહીં ખાતી એટલો વિશાલ ભાવ કરે નથી ખાતો ભાઈ હા હે મહિલા કન્યા પાડો ભાઈ